क्वेश्चन नंबर 7 नीचे કેટલાક લોકોના પસંદગીના રંગોની માહિતી આપી છે। આપેલી માહિતી પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો। રંગ છે, લોકોની સંખ્યા છે, વાદળીમાં 18, લીલોમાં 9, લાલમાં 6, પીળામાં 3 અને કુલ 36 છે। તો આપણે અહીંયા લખીએ, ગણતરી કરીએ। એટલે 36 લોકો, બરાબર, 36 લોકો હોય ત્યારે 360 અંશ થાય છે। ઓકે, તો એક લોકો હોય તો કેટલા? તો આપણે શું કરવાનું છે? અહીંયા ક્રોસ ગુણાકાર 360 ગુણાકારમાં 1, આ બંનેનું ગુણાકાર થાય છે અને આ જે છે ને છેદમાં આવી જશે। ઓકે, આ નથી, આ ઉડાવી નાખો તો કેટલા થાય છે આપણી પાસે? 36 એકા 36 અને 10નું 10 અંશ, બરાબર। 10 ગુણ્યા 1 કરીએ તો 10 આપશે, તો આપણે 10 અંશ શોધી લીધું છે। એક લોકો હોય તો 10। હવે આપણે શોધવાનું છે વાદળી। વાદળીમાં શું કરવાનું છે? 10નું ગુણાકાર 18થી કરવાનું છે, 18થી, તો કેટલા થાય છે? 180 થાય છે। ઓકે, પછી આપણે અહીંયા જોઈએ, વાદળીમાં કરી નાખ્યું છે। પછી લીલોમાં જોઈએ કેટલા છે? 9, 9 એટલે 10 ગુણ્યા 9 કરવાનું, 10 ગુણ્યા 9, તો કેટલા થાય છે? 90 અંશનું થાય છે। પછી છે લાલમાં કેટલા થાય છે અહીંયા? તો અહીંયા 10નું ગુણાકાર કરવાનું છે 6થી, તો કેટલા થાય છે? 60 અંશ આવશે। ઓકે, પછી પીળોમાં જોઈએ તો અહીંયા 10 ગુણ્યા કેટલા કરવાનું છે? 3, તો 30 થાય છે, બરાબર। અને પછી આ પૂરું થઈ ગયું, કાઢી દીધું છે। હવે આગળ જોઈએ તો આવી રીતે આપણે 4 ભાગ કરી નાખવાનું છે। અહીંયા એક ભાગ કેટલાનું થાય છે? 90 અંશનું થાય છે, અહીંયા 90 અંશનું થાય છે। તો આપણે જોવાનું પહેલું કેટલું છે? 180 અંશનું છે, એટલે આ 90 અંશનું થયું અને આ 90 અંશનું થયું, એટલે આ થઈ ગયું આપણું 180। કેટલાનું થઈ ગયું? આ 180નું થઈ ગયું છે। ઓકે, પછી અહીંયા છે શું? લીલોમાં કેટલા છે? 90 અંશનું છે, આ આપણું 90 અંશનું થઈ ગયું છે। ઓકે, એક ભાગ જે હોય છે 90 અંશનું હોય છે, આ થઈ ગયું। પછી છે પીળો, તો પીળામાં કેટલા છે? અહીંયા છે 60 અંશનું, સોરી, લાલમાં છે શું છે? 60 અંશ, તો એમાંથી એના 2 ભાગ કરી 3 ભાગ થાય તો 1/3 ભાગ કરવાનું છે। અહીંયા 60 થઈ જાય ને આ ભાગ શું થઈ જાય? 30નું થઈ જાય। તો હવે આપણે લખી કાઢો। સૌથી પહેલાં આ જે ભાગ છે એ શું છે? વાદળી છે, તો વાદળી કેટલા અંશનું છે? 180 અંશનું છે। પછી આ જે ભાગ છે લીલો છે, કેટલા અંશનું છે? 90 અંશનું છે। પછી લાલમાં જોઈએ કેટલા છે? 60, તો આપણે લખીએ લાલ અને 60 અંશ। અહીંયા શું છે? પીળો કેટલા છે? એમાં 30 અંશ છે। ઓકે, આવી રીતે આ કરવાનું। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન મળી જશે અને બુકની પણ આખા ચેપ્ટરની સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણી પાસે છે અહીંયા 8મું છે, એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી નીચે માહિતી છે, બરાબર, નીચે માહિતી આપી છે। આ માહિતી પાઈ ચાર્ટ રચો। અહીંયા ભાષા આપેલી છે, વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતીમાં 40, હિન્દીમાં 12, અંગ્રેજીમાં 7, મરાઠીમાં 4, તમિલમાં 9 અને કુલ 72 આપેલા છે, બરાબર। કેટલા આપેલા છે? 72। ગણતરી કરીએ અહીંયા તો 72, ટોટલ 72 છે ને, 72 વિદ્યાર્થી હોય ત્યારે 360 અંશ થાય છે। જો એક વિદ્યાર્થી હોય તો કેટલું? તો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે, 360 ગુણાકારમાં 1 ભાગાકારમાં 72। ઓકે, ભાગાકાર કરશો તો કેટલા થાય છે? અહીંયા 5, 72નું ઘડિયા 5 વખત વાંચીએ તો 360 આવે છે, તો કેટલા આવ્યા છે? અહીંયા 5 અંશ આવ્યું છે। હવે આપણે ગણતરી કરવાની છે ગુજરાતીમાં શું કરવાનું છે?
5નું ગુણાકાર કરવાનું છે 40થી, તો કેટલા થાય છે? 200 થાય છે. કેટલા થાય છે? 200 થાય છે. ઓકે, હવે છે આપણી પાસે અહીંયા હિન્દીમાં 5નું ગુણાકાર 12થી કરવાનું છે. કેટલા થાય છે? 12 પંજા 60 અંશ આવે છે. અંગ્રેજીમાં કરીએ, અંગ્રેજીમાં તો 5નું ગુણાકાર 7થી કરીએ તો 35 આવે છે. પછી અહીંયા કરીએ આ બાજુ મરાઠીમાં જોઈએ કેટલા છે? 5 ગુણ્યા અહીંયા 4 આપ્યું છે તો 5 ગુણ્યા 4 કેટલા થાય છે? 20 અંશ થાય છે. તમિલમાં જોઈએ કેટલા છે? અહીંયા 5 અને અહીંયા કેટલા આપેલા છે? 9, 9 પંજા 45 થાય છે. 45 અંશ એનો જવાબ છે. ઓકે, અહીંયા આપણી રીતે અહીંયા દોરવાનું છે. કેવી રીતે? તો આપણે ચંદ્રમાંથી દોરી શકાય છે કે તમે સમજીને પણ કરી શકો છો. તમે એમાંથી 4 ભાગ કરી લેવાનું. તો એક ભાગ કેટલાનું છે? 90 અંશનું છે. તો 90, 180 અને 180 અને 180 360 થઈ ગયા. તો હવે આપણે દોરવાનું છે 200. તો 200માં આપણે આ બાજુ કરીએ 200, બરાબર? કે આ બાજુ કરવાનું છે. આ કેટલા થાય છે? 180. એનાથી થોડોક વધારો કરી નાખો, 180 એ થઈ જાય છે. આમ પહેલી લાઈન આવી રીતે દોરવાનું હોય, પછી થોડુંક આવી રીતે દોરો એટલે એ 200નું થઈ ગયું છે. બરાબર? 200નું દોરવાનું છે. ગુજરાતીમાં કેટલા છે? 200. તો આપણે આવી 180 આવી સીધી લાઈન દોરીએ તો 180 આવે છે. 180 તો થોડી વધારો કરી નાખો એટલે કેટલા થાય છે? 200 થઈ જાય છે. ઓકે, શું આવ્યું છે? અહીંયા ગુજરાતીનું માર્ક્સ છે, ગુજરાતી. પછી હિન્દીમાં જોઈએ કેટલા છે? 60, એટલે કે 90 અંશથી થોડોક ઓછા હોય છે. એટલા માટે આપણે આવી રીતે કરી નાખો એટલે આ થઈ ગયું આપણું 60નું. કેટલાનું થઈ ગયું? તો એ છે હિન્દી. કેટલાનું છે? 60 અંશનું છે. પછી આપણે કેટલા દોરવાનું છે? 35. તો અહીંયા જે છે 35 આવી રીતે 35નું થઈ શકે છે. તો અહીંયા 35 લખી કાઢો. 35 અંશ શું છે? એ છે મરાઠીનું. શું છે? મરાઠી. અંગ્રેજીનું છે, સોરી, અંગ્રેજી. ઓકે, પછી અહીંયા આપેલું છે 20 અને 45, એટલે 20 એ નાનું થશે. ઓકે, હવે આ 20 અંશ કરી નાખો. શું છે 20 અંશનું? મરાઠી છે, મરાઠી. ઓકે, 20 અંશનું. આ થયું 45નું. શું છે? તમિલ. 45 અંશનું. આવી રીતે આપણે પાઈ ચાર્ટ દોરવાનું છે. હવે આગળ જોઈએ. અહીંયા જોઈએ પ્રત્યેક નોમું છે. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું છે વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. તો વર્તુળ આલેખને શું કહેવામાં આવે છે? પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. બીજું છે વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. તો કેટલા બતાવીશું? 72% બતાવીશું. બરાબર? કેમ કે આપણે અહીંયા જોઈએ તો આ અહીંયા છે 20% કીધું છે એટલે 20 ટોટલ ટકા કેટલા હોય? 100. તો ગુણાકારમાં 360 કરીએ. 1 0થી 1 0 ઉડી ગયા, 1 0થી 1 0 એટલે 36 દુ 72 થાય છે. આવી રીતે અહીંયા 72 અંશ આવે છે. ત્રીજું છે પ્રમાણમાપ 1 સેમી બરાબર 5 કિલોગ્રામ હોય તો 36.5 કિલોગ્રામ વજન ધરાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય. અહીંયા કેટલા થાય છે? તો અહીંયા છે 1 સેમી બરાબર 5 આપ્યું છે. અહીંયા કિલોગ્રામ 5 કિલોગ્રામ આપ્યું છે. અહીંયા કેટલા કિલોગ્રામ આપ્યું છે? 32.5. તો આ 5 કિલોગ્રામથી એમાં ભાગાકાર કરીશું તો આપણને મળી જાય છે કેટલા આવે છે? 6.5 આવે છે. ચોથું છે સમતોલ પાસા ઉપર અંક 3 આવે તેની સંભાવના. એટલે સમતોલ પાસામાં કેટલા હોય છે? 1 2 3 4 5 6 પાસા. એટલે આપણે લૂડો રમીએ ને એ પાસાથી રમીએ અને સાપસીડી રમીએ એ પણ પાસાથી રમીએ. એમાં કેટલા લખેલા હોય છે? 6. બરાબર? 1થી લઈને 6 સુધી.
તો કુલ પરિણામ કેટલા હોય છે? 6, એટલા માટે છેદમાં 6 અને 3 એમાં કેટલા વખત હોય છે? 1, એટલે 1/6 એની કિંમત આવી જશે. પછી છે પાંચમું, બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના. બે સિક્કાઓ ઉછાલીએ ત્યારે શક્ય કુલ પરિણામ કેટલા હોય છે? 4 હોય છે. કુલ પરિણામ કેટલા હોય છે? 4. અને બોલે છે છાપ આવે તેની સંભાવના. તો છાપ આવે એની સંભાવના કેટલી છે? 1. ઓકે, બંને ઉપર. તો આપણે જોવાનું છે આમ છાપ એચ પડી શકે છે અને ટી પડી શકે છે, HT પડી શકે છે કે TH પણ એટલે હેડ ટેલ બરાબર. H ફોર હેડ और T ફોર ટેલ. છાપ અને પછી ચિત્ત. ઓકે. છઠ્ઠું છે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે કઈ સંખ્યા? તો 0 અને 1ની વચ્ચે હોય છે સંભાવના. ઓકે. સાતમું છે 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના. તો 52 પત્તામાં રાણી કેટલી હોય છે? 4 રાણીઓ હોય છે. તો 4 ભાગ્યા ટોટલ પત્તા કેટલા છે? 52. હવે આ ઉડાવી નાખો, 4થી 4 ઉડાવીએ તો 4 × 1 = 4 અને 13 વખત વાંચીએ 4નું ઘડિયા તો 52 આવે છે. 1/13 આવશે. અહીંયા છે 100 ગુણ પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના મળી શકે છે? નથી મળી શકતા. બરાબર. તે અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0 હોય છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે આ ઘટનાની સંભાવના કેટલી છે? 1 છે. બરાબર. શક્ય હોય છે. બરાબર. એ સનાતન સત્ય છે એટલે માટે આ એક પરિણામ આવે છે. પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના. પાસા પર કેટલા અંકો હોય છે? 1, 2, 3, 4, 5 અને 6 હોય છે. ટોટલ કેટલા છે? 6. એમાં શું બોલે છે? એકી સંખ્યા એટલે કે 1, 3, 5 3 આવી શકી છે. બરાબર. 3 અંકો છે, 3 સંખ્યા છે એટલે 3/12 6. તો હવે શું થાય છે? 3 × 1 = 3, 3 × 2 = 6, 1/2 એનું આન્સર આપશે. પાસા ઉછાળતા બેકી સંખ્યા મળવાની સંભાવના. બેકી એટલે કે 2, 4, 6. અહીંયા પણ આવી રીતે 3/6 આપશે. એની કિંમત કેટલી થાય છે? 1/2 કિંમત થાય છે. 12મું છે પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા. અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? 1/2. તેમાં અવિભાજ્ય સંખ્યા 1 એ જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી. 2, 3 અને 5 એટલે 3 સંખ્યા ગણવાનું છે. તો આવી રીતે એનું આન્સર આવશે. આ 3 ક્વેશ્ચન 10મા ધોરણમાં પણ પૂછાશે. 9મા અને 10મા બંનેમાં આવે છે. 10મું છે એક ગળામાં વિવિધ રંગના એટલે WRYGB એમ 5 દડા છે. યાદૃચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના. તો બ્લુ, ગ્રીન, યલો ઓર રેડ આવી રીતે કલરનું નામ છે. તો ચોક્કસ રંગનું એક દડો ખેંચતા તેની સંભાવના. તો સૌથી પહેલાં અહીંયા સમજીએ કુલ કેટલા પરિણામ છે. તો કુલ પરિણામો કેટલા છે? 1, 2, 3, 4, 5 5 કલર છે એટલે અહીંયા 5 આવશે. અને એક દડો ખેંચતા એટલે કે શક્ય પરિણામો એક જ દડો ખેંચવાનો છે 5માંથી એટલા માટે એક. હવે સંભાવના શોધવાની છે. સંભાવના કેટલી થાય છે? જે છે શક્ય પરિણામો ભાગાકારમાં કુલ પરિણામો. આ એનું સૂત્ર છે. કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? 1 અને કુલ પરિણામ કેટલા છે? 5. હવે છે એક ચક્રના 4 સરખા ભાગ ABCD કરેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના. તો અહીંયા છે કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામો કેટલા છે? 1, 2, 3, 4 છે. બરાબર.
અને શક્ય પરિણામ શોધવાનું છે, શક્ય પરિણામ બરાબર. તો ચોક્કસ નિશાની કયો ભાગ આવે તેની સમજ. ચોક્કસ એક જ એટલે નિશાની એકમાં જ આવવાના છે, એટલે શક્ય પરિણામ કેટલા છે? 1. તો આપણે સંભાવના શોધીએ. સંભાવના બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. તો કેટલા છે અહીંયા? 1/4. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.